એકથી પસાર થતી માયનોર કેનાલમાં મોટું ગાબડું પડવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય ત્યારે ખેડૂતો શિયાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા મુશ્કેલી અનુભવી રહ્યા છે। ડભોઈ તાલુકાના કરનેટ વસાહત નંબર 1 થી પસાર થતી માયનોર કેનાલમાં મોટું ગાબડું પડવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય ત્યારે ખેડૂતો શિયાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા મુશ્કેલી અનુભવી રહ્યા છે। ડભોઈ તાલુકામાં ખેડૂતો શિયાળુ પાક બાજરી, મકાઈ, જુવાર, ઘઉં તેમજ ઊંધિયું વગેરે પાકની સુધિયું વગેરે પાકની ખેતી કરતા હોય ત્યારે તાલુકાના કરનેટ વસાહત નંબર 1 પાસે માયનોર કેનાલમાં મોટું ગાબડું પડી જવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે કેનાલને લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે રિપેરિંગ કરાવે તેવી ખેડૂતોની લોકલાગણીની માંગણી છે। એક તરફ ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી મળતું નથી। જ્યારે પાણી મળે છે ત્યારે અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવતું નથી કે ક્યાં લીકેજ છે। લીકેજના કારણે હજારો ગેલન પાણી નકામું વળી જાય છે। તંત્ર ક્યારે જાગશે એ મોટો એક સવાલ છે। હાલ ખેડૂતોને પાણી તો મળી રહ્યું છે પણ ઠેર ઠેર લીકેજના કારણે પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે। તંત્ર વહેલી તકે લીકેજો પૂરે તો પાણી વેડફાય નહીં।